ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 25. ભગવાન સૂર્યના અનુગ્રહથી સંપન્ન ધ્રુવ મંડળમાં રહેનારા સપ્તર્ષિઓ તમને શાંતિ પ્રદાન કરે. કશ્યપ, ગાલ્વ, ગાર્ગય, વિશ્વામિત્ર, દક્ષ, વસિષ્ઠ, માર્કંડેય, ક્રતુ, નારદ, ભૃગુ, આત્રેય, ભારદ્વાજ, વાલ્મીકી, કૌશિક, વાત્સ્ય, સાકલ્ય, પુનર્વસુ તથા શાલંકાય અને બધા સૂર્ય ધ્યાનમાં તત્પર રહેનારા મહાતપસ્વી ઋષિઓ તમને શાંતિ પ્રદાન કરે. સૂર્યની આરાધનામાં તત્પર ઋષિ તથા મુનિ કન્યાઓ જે નિરંતર આશીર્વાદ પ્રદાન કરવામાં તત્પર રહે છે, તમને નિત્ય સિદ્ધિ પ્રદાન કરે. ભગવાન સૂર્યની પૂજામાં તત્પર દૈત્યરાજ નમુચી, મહાબળી, શંકુકર્ણ, પરાક્રમી મહાનાથ આ બધા તમારા માટે બળ, વીર્ય તેમજ આરોગ્યની પ્રાપ્તિ માટે નિરંતર કામના કરે. મહાન સંપત્તિશાળી હયગ્રીવ, અત્યંત પ્રભાવશાળી પ્રહલાદ, અગ્નિમુખ, કાલનેમી આ બધા સૂર્ય ઉપાસક દૈત્ય તમને પુષ્ટિ, બળ અને આરોગ્ય પ્રદાન કરે. વિરોચન, હિરણાક્ષ, તુર્વસુ, સુલોચન, મુકુંદ તથા રૈવતક આ બધા સૂર્યભક્ત તમને પુષ્ટિ પ્રદાન કરે. દૈત્ય પત્નીઓ, દૈત્ય કન્યાઓ તથા દૈત્ય કુમાર એ બધા તમારી શાંતિની કામના કરે. નાગરાજ અનંત, અત્યંત પીળા શરીરવાળા, ફેલાયેલી ફણાવાળા, સ્વસ્તિક ચિહ્નયુક્ત તથા અત્યંત તેજથી ઉદ્દીપ્ત નાગરાજ તક્ષક, અત્યંત કૃષ્ણવર્ણવાળા, કંઠમાં 3 રેખાઓથી યુક્ત ભયંકર આયુધરૂપી દ્રષ્ટ, દાંતોથી સમન્વિત તથા વિષના ગર્ભથી બળાન્વિત મહાનાગ, કર્કોટક, પદ્મ સમાન કાંતિવાળા, કમળના પુષ્પ સમાન નેત્રવાળા, પદ્મવર્ણના મહાનાગ, પદ્મ શ્યામ વર્ણવાળા, સુંદર કમળ સમાન નેત્રવાળા, વિષરૂપી દર્પથી ઉન્મત્ત તથા કંઠમાં 3 રેખાવાળા, શોભા સંપન્ન મહાનાગ, શંખપાલ, અતિ ગૌર શરીરવાળા, ચંદ્રાર્ધકૃત શેખર, સુંદર ફણાઓથી યુક્ત નાગેન્દ્ર કુળના અને નાગરાજ વાસુકી સૂર્ય ઉપાસક આ બધા 8 નાગરાજો મહાવિષ્ણુને નષ્ટ કરી તમને નિરંતર અચળ શાંતિ પ્રદાન કરે. અંતરિક્ષ, સ્વર્ગ, ગિરિકંદરાઓ, કિલ્લોલ તથા ભૂમિ અને પાતાળમાં રહેનારા ભગવાન સૂર્યની અર્ચનામાં આસક્ત સમસ્ત નાગગણ અને નાગપત્નીઓ, નાગકન્યાઓ તથા નાગકુમાર બધા પ્રસન્નતાપૂર્વક તમને શાંતિ પ્રદાન કરે. જે આ નાગ શાંતિનું શ્રવણ કે કીર્તન કરે છે તેને કદી સર્પોનો ભય રહેતો નથી અને તે વિષના પ્રભાવથી મુક્ત રહે છે. ત્યાર પછી ગંગા વગેરે પુણ્ય નદીઓ, યક્ષો, પર્વતો, સાગરો, રાક્ષસો, પ્રેતો, પિશાચો, ક્રૂર ગ્રહો, સર્વ દેવતાઓ તથા ભગવાન સૂર્યને શાંતિની કામના માટે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. ગ્રહોના અધિપતિ ભગવાન સૂર્યની નિત્ય આરાધના કરનારી પુણ્ય સલીલા ગંગા, મહાદેવી, યમુના, નર્મદા, ગૌતમી, કાવેરી, વરુણા, દેવિકા, નિરંજના તથા મંદાકિની વગેરે નદીઓ અને મહાનદ, શોણ, પૃથ્વી, સ્વર્ગ તથા અંતરિક્ષમાં રહેનારી નદીઓ તમને નિત્ય શાંતિ પ્રદાન કરે. યક્ષરાજ કુબેર, મહાયક્ષ, મણિભદ્ર, યક્ષેન્દ્ર, રુચિ, પાંચિક, મહાતેજસ્વી ધૃતરાષ્ટ્ર, યક્ષેન્દ્ર, વિરૂપાક્ષ, કંજાક્ષ તથા અંતરિક્ષ તથા સ્વર્ગમાં રહેવાવાળા સમસ્ત યક્ષો, યક્ષપત્નીઓ, યક્ષકુમાર તથા યક્ષકન્યાઓ જે બધા સૂર્યની આરાધનામાં તત્પર રહે છે એ તમને શાંતિ પ્રદાન કરે, નિત્ય કલ્યાણ, બળ, શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરે છે તથા મંગળમય બનાવે. ભગવાન સૂર્યની આરાધના કરનાર બધા પર્વતો, રુધિ પ્રદાતા વૃક્ષ, બધા સાગર તથા પવિત્ર અરણ્યો તમને શાંતિ પ્રદાન કરે. પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ તથા પાતાળમાં નિવાસ કરનારા તેમજ ભગવાન સૂર્યની આરાધના કરનારા મહાબળશાળી અને કામરૂપ બધા રાક્ષસ, પ્રેત, પિશાચ તથા બધી દિશાઓમાં સ્થિત ગ્રહ તથા જ્વર ગ્રહો વગેરે તમને શાંતિ પ્રદાન કરે. જે ભગવાન સૂર્યના દક્ષિણ ભાગમાં વિષ્ણુ, વામ ભાગમાં શંકર અને લલાટમાં બ્રહ્મા સદા સ્થિત રહે છે તે બધા દેવતા ભગવાન સૂર્યના તેજથી સંપન્ન થઈ તમને શાંતિ પ્રદાન કરે તથા સૌર ધર્મને જાણનારા સમસ્ત દેવતાઓ, સંસારના સૂર્ય ભક્તો તથા સર્વ પ્રાણીઓને સર્વદા શાંતિ પ્રદાન કરે. અંધકાર દૂર કરનારા તથા જય પ્રદાન કરનારા વિવસ્વાન ભગવાન ભાસ્કરનો સદા જય હો. ગ્રહોમાં શ્રેષ્ઠ તથા કલ્યાણ કરનારા, કમળને વિકસિત કરનારા ભગવાન સૂર્યનો જય હો. જ્ઞાન સ્વરૂપ ભગવાન સૂર્ય તમને નમસ્કાર છે. શાંતિ તેમજ પ્રકાશનું વિધાન કરનારા તોમહંતા ભગવાન અજિત અને તમને નમસ્કાર છે. તમારો જય હો. સહસ્ર કિરણોજ્જવળ પ્રકાશ સ્વરૂપ સંસારના નિર્માતા તમને વારંવાર નમસ્કાર છે. તમારો જય હો. ગાયત્રી સ્વરૂપવાળા પૃથ્વીને ધારણ કરનારા સાવિત્રી, પ્રિય માર્તન ભગવાન સૂર્યદેવ તમને વારંવાર નમસ્કાર છે. આપનો જય હો. સુમંતુ મુનિ બોલ્યા કે હે રાજન, આ વિધાનથી અરુણ દ્વારા વૈનતેય ગરુડના કલ્યાણ માટે શાંતિ વિધાન કરતા તેઓ સુંદર પાંખોથી સમન્વિત થઈ ગયા. તેઓ તેજમાં બુધ જેવા દેદીપ્યમાન અને બળમાં વિષ્ણુ જેવા થઈ ગયા. રાજન, દેવાધિદેવ સૂર્યની કૃપાથી સુપર્ણાના બધા અવયવો પૂર્વવત થઈ ગયા. હે રાજન, એ જ પ્રમાણે અન્ય રોગગ્રસ્ત માનવગણ આ સૌરી શાંતિથી નિરોગ થઈ જાય છે. તેથી આ શાંતિ વિધાનને યત્નપૂર્વક કરવું જોઈએ. ગ્રહોની શાંતિ, દુકાળ બધા ઉત્પાતોમાં તથા અનાવૃષ્ટિ વગેરેમાં લક્ષ, હોમ તથા
સૌર સૂક્તથી યત્નપૂર્વક પૂજન કરી તથા વારુણ સૂક્તથી પ્રસન્નચિત્તે ઘી, મધ, તલ, જવ અને મધ સાથે ખીર વડે હવન તથા શાંતિ કરવી અને સાવધાન થઈ નૈવેદ્ય પ્રદાન કરવું. આ પ્રમાણે કરવાથી દેવતાઓ મનુષ્ય કલ્યાણની કામના કરે છે, તેમના માટે લક્ષ્મીની વૃષ્ટિ કરે છે. જે મનુષ્ય ભગવાન દિનકરનું ધ્યાન કરીને આ શાંતિ અધ્યાયને વાંચે અથવા સાંભળે છે તે યુદ્ધમાં શત્રુ પર વિજયી થઈ પરમ સન્માનને પ્રાપ્ત કરે છે. એક છત્રી શાસક થઈ સદા આનંદમય જીવન વ્યતીત કરે છે. તે પુત્ર પૌત્રથી પ્રતિષ્ઠિત થઈ આદિત્ય સમાન તેજસ્વી તથા પ્રભાયુક્ત વ્યાધિરહિત જીવન યાપન કરે છે. વીર, જેના કલ્યાણના ઉદ્દેશથી આ શાંતિકલ્પ શાંતિકાધ્યાયનો પાઠ કરવામાં આવે છે તે વાત, પિત્ત, કફજન્ય રોગોથી પીડિત થતો નથી તથા તેને ન તો સર્પનો ભય રહે કે ન દુકાળમાં મૃત્યુ થાય. તેના શરીરના વિષનો પ્રભાવ નથી નડતો, તેમાં જળતા, અંધત્વ, મુક્તા પણ નથી હોતી, ઉત્પત્તિ ભય નથી રહેતો અને કોઈ દ્વારા કરવામાં આવેલ અભિચાર, કર્મ, મંત્ર, તંત્ર પણ પ્રભાવિત કરતા નથી. રોગ, મહાન ઉત્પાત, મહાવિષધર સર્પ વગેરે બધા આના શ્રવણથી શાંત થઈ જાય છે. બધા ગંગાદિ તીર્થોનું જે વિશેષ ફળ છે તેનું અનેક ગણું ફળ આ શાંતિકાધ્યના શ્રવણથી થાય છે અને 10 રાજસૂય તથા અન્ય યજ્ઞોનું ફળ પણ તેને મળે છે. આ શાંતિકલ્પને સાંભળનાર 100 વર્ષ સુધી વ્યાધિરહિત નિરોગ રહી જીવનયાપન કરે છે. ગોહત્યારો, કૃતજ્ઞ, બ્રહ્મઘાતી, ગુરુપત્નીગામી અને શરણાગતિ, નાર્ત મિત્ર તથા વિશ્વાવસુ વ્યક્તિ સાથે વિશ્વાસઘાત કરનાર, દુષ્ટ, પાપાચારી, પિતૃઘાતક તથા માતૃઘાતક બધા આના શ્રવણ માત્રથી નિસંદેહ પાપમુક્ત થઈ જાય છે. આ અગ્નિકાર્ય અતિશય ઉત્તમ તથા પરમ પુણ્યમય છે. ત્યાર પછી આવે છે વિવિધ સ્મૃતિ, ધર્મો તથા સંસ્કારોનું વર્ણન. રાજા સતાનીકે કહ્યું કે હે બ્રહ્મણ, 5 પ્રકારના જે સ્મૃતિ વગેરે ધર્મ છે તે જાણવાની મને બહુ અભિલાષા છે. કૃપાપૂર્વક તમે તેનું વર્ણન કરો. સુમંતુ મુનિ બોલ્યા કે મહારાજ, ભગવાન ભાસ્કરે પોતાના સારથી અરુણને જે 5 પ્રકારના ધર્મો વિશે કહ્યું હતું હું તેમનું વર્ણન કરી રહ્યો છું તે તમે સાંભળો. ભગવાન સૂર્ય કહ્યું કે હે ગરુડાગ્રજ, સ્મૃતિ પ્રોક્ત ધર્મનું મૂળ સનાતન વેદ જ છે. પૂર્વની અનુભૂતિના જ્ઞાનનું સ્મરણ કરવું એ સ્મૃતિ છે. સ્મૃતિ આદિ ધર્મ 5 પ્રકારના હોય છે. આ ધર્મોનું પાલન કરવાથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા આ લોકમાં સુખ, યશ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પહેલો વેદ ધર્મ છે, બીજો છે આશ્રમ ધર્મ અર્થાત બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ત્રીજો છે વર્ણાશ્રમ ધર્મ અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ચોથો છે ગુણધર્મ અને પાંચમો છે નૈમિતિક ધર્મ. આ જ સ્મૃતિ આદિ 5 પ્રકારના ધર્મ કહેવામાં આવ્યા છે. વર્ણ અને આશ્રમ ધર્મ અનુસાર પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરતા રહીને કર્મો કરવા એ જ વર્ણાશ્રમ અને આશ્રમાધર્મ કહેવાય છે. જે ધર્મનો પ્રચાર પ્રસાર ગુણ દ્વારા થાય છે તે ગુણધર્મ કહેવાય છે. કોઈ નિમિત્તને લઈને જે ધર્મ ચલાવવામાં આવે છે તેને નૈમિતિક ધર્મ કહે છે. આ નૈમિતિક ધર્મ જાતિ, દ્રવ્ય તથા ગુણના આધાર પર થાય છે. નિષેધ અને વિધિરૂપે શાસ્ત્ર 2 પ્રકારના હોય છે. સ્મૃતિઓ 5 પ્રકારની છે. દ્રષ્ટ સ્મૃતિ, અદ્રષ્ટ સ્મૃતિ. દ્રષ્ટાદ્રષ્ટ સ્મૃતિ, અનુવાદ સ્મૃતિ અને અદ્રષ્ટાદ્રષ્ટ સ્મૃતિ. બધી સ્મૃતિઓનું મૂળ વેદ જ છે. સ્મૃતિ ધર્મના સાધન સ્થાન બ્રહ્માવર્ત, મધ્યક્ષેત્ર, મધ્યદેશ, આર્યાવ્રત તથા યજ્ઞીય વગેરે દેશ છે. સરસ્વતી અને દૃષદેથી કુરુક્ષેત્રની દક્ષિણ સીમાની એક નદી. આ 2 દેવ નદીઓની વચ્ચે જે દેશ છે તે દેવનિર્મિત દેશ બ્રહ્માવર્ત નામે કહેવાય છે. હિમાચલ અને વિંધ્ય પર્વતની વચ્ચેના દેશને જે કુરુક્ષેત્રની પૂર્વ અને પ્રયાગના પશ્ચિમમાં સ્થિત છે તેને મધ્યદેશ કહેવાય છે. પૂર્વ સમુદ્ર તથા પશ્ચિમ સમુદ્રે હિમાલય તથા વિંધ્યાચલ પર્વતના વચ્ચેના દેશને આર્યાવ્રત દેશ કહેવાય છે. જ્યાં કૃષ્ણસાર મૃગ, કસ્તુરી મૃગ વિચરણ કરે છે અને નિવાસ કરે છે તે યજ્ઞીય દેશ છે. એમના સિવાય બીજા અન્ય દેશ મલેચ્છ દેશ છે જે યજ્ઞ વગેરેને યોગ્ય નથી. દ્વિજાતિઓએ વિચારપૂર્વક આ દેશોમાં નિવાસ કરવો જોઈએ. ભગવાન આદિત્ય ફરી કહ્યું કે ખગરાજ, હવે હું આશ્રમ ધર્મ વિશે કહું છું. બ્રહ્મચાર્યાશ્રમ ધર્મ, ગૃહસ્થાશ્રમ ધર્મ, વાનપ્રસ્થાશ્રમ ધર્મ અને સંન્યાસાશ્રમ ધર્મ ક્રમશઃ 4 પ્રકારે જીવન નિર્વાહ કરવાને આશ્રમ ધર્મ કહ્યો છે. એક જ ધર્મ 4 પ્રકારમાં વિભક્ત થઈ જાય છે. બ્રહ્મચારીએ ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ. ગૃહસ્થે સંતાનોત્પત્તિ અને બ્રાહ્મણ, દેવ વગેરેની પૂજા કરવી જોઈએ. વાનપ્રસ્થીએ દેવવ્રત ધર્મનું અને સંન્યાસીએ નૈષ્ઠિક ધર્મનું પાલન કરવું જોઈએ. આ 4 આશ્રમોના ધર્મ વેદ કથિત છે. ગૃહસ્થે ઋતુકાળમાં મંત્રપૂર્વક ગર્ભાધાન સંસ્કાર કરવા જોઈએ. 3જા માસમાં પુષ્વન તથા 6ઠા કે 7મા માસમાં સીમંતોન્નયન સંસ્કાર કરવા જોઈએ. જન્મ સમયે જાતકર્મ સંસ્કાર કરવો જોઈએ. જાતકને સુવર્ણ, ઘી, મધનું મંત્રો દ્વારા પ્રાશન કરાવવું જોઈએ. જન્મથી 10મા, 11મા કે 12મા દિવસે શુભ મુહૂર્ત, તિથિ, નક્ષત્ર, યોગ વગેરેને જોઈને નામકરણ સંસ્કાર કરવા જોઈએ. શાસ્ત્રાનુસાર 6ઠા માસમાં અન્નપ્રાશન કરાવવું જોઈએ. બધા દ્વિજાતિ બાળકોના ચૂડાકરણ સંસ્કાર 1 વર્ષ અથવા 3જા વર્ષમાં કરવા જોઈએ. બાળક
બ્રાહ્મણના 8મા વર્ષે, ક્ષત્રિયના 11મા વર્ષે અને વૈશ્ય 12મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરવા ઉત્તમ છે. ગુરુ પાસેથી ગાયત્રીની દીક્ષા ગ્રહણ કરીને વેદાધ્યયન કરવું જોઈએ. વિદ્યાધ્યયન કર્યા પછી ગુરુની આજ્ઞા લઈ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ અને ગુરુને યથેષ્ટ સુવર્ણ વગેરે આપીને પ્રસન્ન કરવા જોઈએ. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી પોતાના સમાન વર્ણની ઉત્તમ ગુણોથી યુક્ત કન્યા સાથે લગ્ન કરવા જોઈએ. જે કન્યા માતા પિતાના કુળથી 7 પેઢીમાં ન હોય અને સગોત્રની ન હોય તેવી પોતાના વર્ણની કન્યા સાથે લગ્ન કરવા જોઈએ. વિવાહના 8 પ્રકારના હોય છે: બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પિશાચ. વર અને કન્યાના ગુણ દોષને સારી પેઠે જાણ્યા બાદ જ લગ્ન કરવા જોઈએ. કન્યાએ અવસ્થા ભેદે 4 પ્રકારની હોય છે: ગૌરી, નગ્નિકા, દેવકન્યા તથા રોહિણી. 7 વર્ષની કન્યા ગૌરી, 10 વર્ષની નગ્નિકા, 12 વર્ષની દેવકન્યા તથા તેનાથી વધારે ઉંમરની કન્યા રોહિણી. રજસ્વલા કહેવાય છે. નિંદિત કન્યાઓ સાથે લગ્ન કરવા નહીં. દ્વિજાતીઓએ અગ્નિની સાક્ષીમાં લગ્ન કરવા જોઈએ. સ્ત્રી પુરુષના પરસ્પર મધુર તથા દ્રઢ સંબંધોથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે અને તે જ મોક્ષમાં કારણ પણ છે. ત્યાર પછી આવે છે શ્રાદ્ધના વિવિધ ભેદ અને વૈશ્વદેવ કર્મનો મહિમા. ભગવાન સૂર્ય અરુણને કહ્યું કે અરુણ, દરેક દ્વિજે વિધિપૂર્વક 5 મહાયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ અને મનુષ્યયજ્ઞ કરવા જોઈએ. બલિ વૈશ્વદેવ કરવો એ ભૂતયજ્ઞ છે. તર્પણ કરવું પિતૃયજ્ઞ, વેદાધ્યયન અને અધ્યાપન કરવું બ્રહ્મયજ્ઞ, હવન કરવો દેવયજ્ઞ તથા ઘેર આવેલા અતિથિને સત્કારપૂર્વક ભોજન વગેરેથી સંતુષ્ટ કરવા મનુષ્યયજ્ઞ કહેવાય છે. શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે: નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સપિંડન શ્રાદ્ધ, પાર્ણવ શ્રાદ્ધ, ગોષ્ઠ શ્રાદ્ધ, શુદ્ધિ શ્રાદ્ધ, કર્માંક શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, ઔપચારિક શ્રાદ્ધ તથા સાંવત્સરિક શ્રાદ્ધ. તલ, ધાન્ય, જળ, દૂધ, ફળ, મૂળ, શાક વગેરે દ્વારા પિતૃઓની સંતુષ્ટિ માટે દરરોજ શ્રાદ્ધ કરવું જોઈએ. જે શ્રાદ્ધ દરરોજ કરવામાં આવે છે તે નિત્ય શ્રાદ્ધ છે. એકોદ્રષ્ટિ શ્રાદ્ધને નૈમિતિક શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધને વિધિપૂર્વક સંપન્ન કરી અયોગ્ય બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. જે શ્રાદ્ધ કામનાથી કરવામાં આવે છે તે કામ્ય શ્રાદ્ધ છે. એ શ્રાદ્ધ પાર્ણવ શ્રાદ્ધની વિધિ પ્રમાણે કરવું જોઈએ. વૃદ્ધિના માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને વૃદ્ધિ શ્રાદ્ધ કહે છે. આ બધા શ્રાદ્ધ કર્મ પૂર્વાહણ કાળમાં ઉપવીતિ થઈને કરવા જોઈએ. સપિંડન શ્રાદ્ધમાં 4 પાત્ર બનાવવા જોઈએ. તે પાત્રોમાં ગંધ, જળ અને તલ મૂકવા જોઈએ. પ્રેત પાત્રનું જળ પિતૃપાત્રમાં મૂકવું. તેને માટે યે સમાના મંત્રોનો પાઠ કરવો જોઈએ. સ્ત્રીનું પણ એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરવું જોઈએ. અમાવસ્યા તથા કોઈ પર્વના દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે તેને પાર્વણ શ્રાદ્ધ કહે છે. ગાયોના માટે કરવામાં આવતું શ્રાદ્ધ કર્મ ગોષ્ઠ શ્રાદ્ધ કહેવાય છે. પિતરોની તૃપ્તિના માટે, સંપત્તિ અને સુખની પ્રાપ્તિ માટે તથા વિદ્વાનોની સંતુષ્ટિ માટે જે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે તે શુદ્ધ્યર્થ શ્રાદ્ધ છે. ગર્ભાધાન, સીમંતોન્નયન તથા પુષ્પવન સંસ્કારોના સમયે કરવામાં આવતું શ્રાદ્ધ કર્માક શ્રાદ્ધ છે. યાત્રા વગેરેમાં દિન દેવતાના ઉદ્દેશથી ઘી દ્વારા કરવામાં આવતું હવન વગેરે કર્મ દૈવિક શ્રાદ્ધ કહેવાય છે. શરીરની વૃદ્ધિ, પુષ્ટિ તથા અશ્વ વૃદ્ધિના નિમિત્તે કરવામાં આવતું શ્રાદ્ધ ઔપચારિક શ્રાદ્ધ કહેવાય છે. બધા શ્રાદ્ધોમાં સાંવત્સરિક શ્રાદ્ધ સૌથી શ્રેષ્ઠ છે. તેને મૃત વ્યક્તિની તિથિના દિવસે કરવું જોઈએ. જે વ્યક્તિ સાંવત્સરિક શ્રાદ્ધ કરતો નથી તેની પૂજા ન હું સૂર્યદેવ ગ્રહણ કરું છું તથા વિષ્ણુ, બ્રહ્મા, રુદ્ર તથા અન્ય દેવો પણ ગ્રહણ કરતા નથી. તેથી યત્નપૂર્વક દરેક વર્ષે મૃત વ્યક્તિની તિથિના દિવસે સાંવત્સરિક શ્રાદ્ધ કરવું જોઈએ. જે વ્યક્તિ માતા પિતાનું વાર્ષિક શ્રાદ્ધ કરતો નથી તે ઘોર તમિશ્ર નરકને પ્રાપ્ત થાય છે અને અંતે સુવર યોનિમાં ઉત્પન્ન થાય છે. અરુણે પૂછ્યું કે હે ભગવાન, જે વ્યક્તિ માતા પિતાની મૃત્યુતિથિ, માસ અને પક્ષને જાણતો નથી તે વ્યક્તિએ કયા દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ જેથી તે નરકમાં ન જાય? ભગવાન આદિત્યે કહ્યું કે પક્ષીરાજ અરુણ, જે વ્યક્તિ માતા પિતાના મૃત્યુના દિવસે માસ અને પક્ષને જાણતો નથી તેણે અમાવસ્યાના દિવસે સાંવત્સરિક શ્રાદ્ધ કરવું જોઈએ. જે વ્યક્તિ માર્ગશીર્ષ અને માઘમાં પિતરોના ઉદ્દેશથી વિશિષ્ટ ભોજન વગેરે દ્વારા મારી પૂજા અર્ચના કરે છે તેના પર હું બહુ પ્રસન્ન થાઉં છું અને તેના પિતૃઓ પણ તૃપ્ત થઈ જાય છે. પિતર, ગાય તથા બ્રાહ્મણ આ મારા અતિ પ્રિય છે. તેથી વિશેષ ભક્તિપૂર્વક એમની પૂજા કરવી જોઈએ. વેદ વિક્રિય દ્વારા અને સ્ત્રી દ્વારા પ્રાપ્ત કરેલ ધન પિતૃકાર્ય અને દેવ પૂજા વગેરેમાં વાપરવું ન જોઈએ. વૈશ્વદેવ કર્મરહિત અને ભગવાન આદિત્યના પૂજનથી હીન વેદવેતા બ્રાહ્મણને પણ નિંદ્ય સમજવો જોઈએ. જે વૈશ્વદેવ કર્યા વિના જ ભોજન કરી લે છે તે મૂર્ખ નરકમાં જાય છે. તેનું અન્ન પાક વ્યર્થ છે. પ્રિય હોય કે અપ્રિય, મૂર્ખ હોય કે વિદ્વાન, વૈશ્વદેવ કર્મ સમયે આવેલ વ્યક્તિ અતિથિ છે અને તે અતિથિ સ્વર્ગના સોપાનરૂપ છે. જે તિથિનો વિચાર કર્યા વિના જ આવે છે તેને અતિથિ કહેવાય છે. વૈશ્વદેવ કર્મ વખતે જે ન તો પહેલાં કદી આવ્યો હોય અને ન તેના ફરી આવવાની સંભાવના હોય તો તે વ્યક્તિને અતિથિ માનવો જોઈએ. તેને સાક્ષાત વિશ્વદેવ રૂપે સમજવી જોઈએ. ત્યાર પછી આવે છે માતૃશ્રાદ્ધની સંક્ષિપ્ત વિધિ.
ભગવાન આદિત્ય કહ્યું કે હે અરુણ, શ્રાદ્ધ રાત્રે ન કરવું. રાત્રે કરેલું શ્રાદ્ધ રાક્ષસી શ્રાદ્ધ કહેવાય છે. બંને સંધ્યાઓમાં અને સૂર્યાસ્ત પછી પણ શ્રાદ્ધ કરવું નિશ્ચિત છે. અરુણે પૂછ્યું કે ભગવાન, માતાનું શ્રાદ્ધ કઈ રીતે કરવું અને માતા કોને કહેવામાં આવે છે? નાંદીમુખ પિતરોનું પૂજન કઈ રીતે કરવું જોઈએ? આ બધું મને કહેવાની કૃપા કરો. ભગવાન આદિત્ય કહ્યું કે ખગ શાર્દુલ, હું માતૃશ્રાદ્ધની વિધિ કરી રહ્યો છું. સાંભળો. માતૃશ્રાદ્ધમાં પૂર્વાળ કાળમાં 8 વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા એક વધારે 9માં સર્વદેવત્વ બ્રાહ્મણને પણ ભોજન આપવું જોઈએ. આ પ્રમાણે 9 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. જવ, તલ, દહીં, ગંધ, પુષ્પ વગેરેથી યુક્ત અર્ઘ્ય દ્વારા બધાની પૂજા કરવી જોઈએ તથા બધા બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરવી જોઈએ. બ્રાહ્મણોને મધુર મિષ્ટાનનું ભોજન કરાવવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવી પિંડદાન આપવું જોઈએ. દહીં ભાતના પિંડ બનાવવા, એક ચોરસ મંડપ બનાવી તેની પ્રદક્ષિણા કરવી. સવ્ય થઈને યજ્ઞોપવીતના ડાબા ખભા પર રાખીને હાથ વડે પૂર્વ તરફ અગ્રભાગ રાખીને દર્ભ અને પુષ્પ ચડાવવા જોઈએ. માતા, પ્રમાતા, વૃદ્ધ પ્રમાતા, પિતામહી, પ્રપિતામહી, વૃદ્ધ પ્રપિતામહી તથા અન્ય પણ આપણા કુળની જે પણ માતા હોય તેમને આદરપૂર્વક નિમંત્રિત કરવા જોઈએ. આ પ્રમાણે માતાઓના ઉદ્દેશથી 6 પિંડ બનાવી પૂજન કરવું જોઈએ. નાંદીમુખના નિમિત્તે 5 ઉત્તમ બ્રાહ્મણોને 5 પિતરો રૂપે ભોજન કરાવવું જોઈએ. નાંદીમુખ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને વિધિવત ભોજન કરાવી તેમને પ્રદક્ષિણા કરવી જોઈએ. ખગપતે શ્રાદ્ધમાં દોહિત્ર અર્થાત નાતી, કુતુક, વેળા, બપોરે 1 વાગ્યાનો સમય અને તલ આ 3 પવિત્ર માનવામાં આવ્યા છે તથા 3 પ્રશંસાપાત્ર કહેવામાં આવ્યા છે. શુદ્ધ, અક્રોધ અને શીઘ્રતા ન કરવી. એક વસ્ત્ર ધારણ કરીને દેવ પૂજન અને પિતૃઓના કર્મ ન કરવા જોઈએ. અર્થાત ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યા વિના પિતર, દેવતા અને મનુષ્યોનું પૂજન, અર્ચન તથા ભોજન વગેરે બધા કાર્ય નિષ્ફળ થાય છે. સ્વધર્મમાં શુદ્ધિકરણ. ભગવાન ભાસ્કરે કહ્યું કે ખગાધિપતિ બ્રાહ્મણોએ નિત્ય પવિત્ર તથા મધુરભાષી થવું જોઈએ. તેમણે દરરોજ સ્નાનાદિથી પવિત્ર થઈ ચંદન વગેરે સુગંધિત દ્રવ્યોને ધારણ કરી દેવતાઓનું પૂજન વગેરે કરવું જોઈએ. સૂર્યને પ્રયોજન વિના જોવા ન જોઈએ અને નિર્વસ્ત્ર સ્ત્રીને પણ ન જોવી જોઈએ. મૈથુનથી દૂર રહેવું જોઈએ. જળમાં મળમૂત્રનો ત્યાગ કરવો ન જોઈએ. શાસ્ત્રોક્ત નિયમાનુસાર કર્મ કરવા જોઈએ. શાસ્ત્રમાં જણાવેલ કર્મો સિવાય કોઈ પણ વ્રત કરવા ન જોઈએ. હે ખગાધિપતિ, અભક્ષ્ય ભક્ષણ બધા વર્ણો માટે વર્જિત છે. દ્રવ્યની શુદ્ધિ હોય તો જ કર્મની શુદ્ધિ થાય, અન્યથા કર્મના ફળની પ્રાપ્તિમાં સંશય જ રહે છે. જાતિથી દુષ્ટ, ક્રિયાથી દુષ્ટ, કાળથી દુષ્ટ, સંસર્ગથી દુષ્ટ, આશ્રયથી દુષ્ટ તથા સ્વભાવથી દુષ્ટ અને અભક્ષ્ય પદાર્થોમાં અથવા દૂષિત હૃદયના તેમજ કપટી વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન થતું નથી. લસણ, ગાજર, કાંદા, કુકુરમુતા, દુર્ગંધયુક્ત પાલક જેવી વનસ્પતિ, રીંગણ, સફેદ તથા લાલ મૂળો વગેરે દૂષિત છે. આ પદાર્થોનું ભક્ષણ કરવું નહીં. જે વસ્તુ ક્રિયા દ્વારા દૂષિત થઈ ગઈ હોય અથવા પતિતોના સંગથી દૂષિત થઈ ગઈ હોય તેનો પ્રયોગ ન કરો. વધારે સમય સુધી રાખેલો પદાર્થ કાળ દૂષિત કહેવાય છે. તે નુકસાન કરે છે, પરંતુ દહીં તથા મધ વગેરે પદાર્થો કાળ દૂષિત થતા નથી. શરાબ, લસણ તથા 7 દિવસ સુધી વ્યાયેલી ગાયના દૂધમાંથી બનાવેલ પદાર્થ અને કૂતરાનો સ્પર્શ થયેલ પદાર્થોનો સંસર્ગ દુષ્ટ કહેવાય છે. આ પદાર્થોનો પરિત્યાગ કરવો જોઈએ. શૂદ્ર તથા વિકલાંગ વગેરેનો સ્પર્શ થયેલા પદાર્થ આશ્રય દૂષિત કહેવાય છે. જે વસ્તુનું ભક્ષણ કરવા મનમાં ધૃણા થતી હોય તેને ગ્રહણ ન કરવી જોઈએ. ખીર, દૂધ પાક વગેરેનું ભક્ષણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જ કરવું જોઈએ. સપિંડમાં 10 દિવસ, 12 દિવસ અથવા 15 દિવસ અને 1 માસમાં પ્રેત શુદ્ધિ થઈ જાય છે. સૂતિકા શૌચ તથા મરણ શૌચમાં 10 દિવસ સુધી કોઈના ઘરે ભોજન કરવું ન જોઈએ. 10 અથવા 11 દિવસ પછી 12મા દિવસે સ્નાન કરવાથી શુદ્ધ થઈ જાય છે. વર્ષ પૂરું થઈ ગયા પછી સ્નાન માત્રથી શુદ્ધિ થઈ જાય છે. સપિંડમાં જન્મ અને મૃત્યુ થાય તો સૂતક લાગે છે. દાંત આવે ત્યાં સુધી બાળકનું મૃત્યુ થાય તો સદ્ય શુદ્ધિ થઈ જાય છે. ચૂડાકરણ પહેલાં બાળકનું મૃત્યુ થાય તો 1 દિવસ રાત સૂતક લાગે છે. ચૂડાકરણ બાદ અને યજ્ઞોપવીત પહેલાં મૃત્યુ થાય તો 3 રાતનું સૂતક લાગે છે અને ત્યારબાદ 10 રાત્રિનું સૂતક લાગે છે. ગર્ભસ્રાવ થઈ જવાથી 3 રાત્રિ પછી સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. સગોત્રીનું મૃત્યુ થઈ જાય તો 3 દિવસ રાત પછી શુદ્ધિ થઈ જાય છે. માત્ર સ્મશાન યાત્રામાં જનારની સ્નાન કરવાથી શુદ્ધિ થઈ જાય છે. દ્રવ્યની શુદ્ધિ અગ્નિમાં તપાવવાથી, માટી અને જળથી ધોવાથી તથા મેલ દૂર થવાથી, પાણી ધોવાથી, સ્પર્શ અને જળ છાંટવાથી થઈ જાય છે. દ્રવ્ય શુદ્ધિ પછી સ્નાન કરવાથી શુદ્ધિ થાય છે. પ્રાતઃકાળનું સ્નાન નિત્ય સ્નાન છે. ગ્રહણમાં સ્નાન કરવું એ કામ્ય સ્નાન છે તથા શૌચાદિ પછી જે સ્નાન કરવામાં આવે તે નૈમિત્તિક સ્નાન છે. એનાથી પાપ વગેરેની નિવૃત્તિ થઈ જાય છે. ત્યાર પછી આવે છે શ્રદ્ધાનો મહિમા, ખખોલકમ મંત્રનું મહાત્મ્ય તથા ગાયનો મહિમા. અરુણે પૂછ્યું કે હે ભગવાન આદિત્ય દેવ, મનુષ્ય કયા કર્મ કરીને સ્વર્ગમાં જાય છે? કર્મયોગ, તપોયજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, ધ્યાન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ. આ 5 યજ્ઞોમાં શ્રેષ્ઠ યજ્ઞ કયો છે?
આ યજ્ઞનું શું ફળ છે અને તેમાંથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે? ધર્મ અને અધર્મના કેટલા ભેદ છે? તેમના સાધન શું છે અને તેમનાથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે? નારકી પુરુષોના ફરી પૃથ્વી પર ભોગવાના બાકી કર્મોના કયા કયા ચિહ્ન જોવા મળે છે? આ ધર્મ અધર્મથી વ્યાપ્ત ભવસાગરમાં તથા ગર્ભમાં આગમનરૂપી દુઃખથી મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે? આ બધી વાતો મને સમજાવવાની કૃપા કરો. ભગવાન સૂર્ય બોલ્યા કે અરુણ, સ્વર્ગ અને આપવર્ગના ફળને આપનારા તથા નરકરૂપી સમુદ્રથી પાર ઉતરનારા પાપહરી પુણ્યપ્રદ ધર્મને સાંભળો. ધર્મના પૂર્વમાં તથા મધ્યમાં અને તેના અંતમાં શ્રદ્ધા જરૂરી છે. શ્રાદ્ધનિષ્ઠ ધર્મમાં પ્રતિષ્ઠિત થાય છે. તેથી ધર્મ શ્રાદ્ધ આધારિત જ છે. વેદના મંત્રના અર્થ બહુ ગૂઢતમ છે. તેમાં પ્રધાન પુરુષ પરમેશ્વર અધિષ્ઠિત છે. તેથી તેમને શ્રદ્ધના આશ્રયથી જ ગ્રહણ કરી શકાય છે. એ બાહ્ય ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. શ્રદ્ધા રહિત દેવતા પણ જાત જાતના શરીરને કષ્ટ આપવા છતાં તથા અતિશય પૈસા ખર્ચવા છતાં ધર્મના સૂક્ષ્મરૂપ વેદમય પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી. શ્રદ્ધા પરમ સૂક્ષ્મ ધર્મ છે. શ્રદ્ધા યજ્ઞ છે. શ્રદ્ધા હવન, શ્રદ્ધા તપ, શ્રદ્ધા જળ, સ્વર્ગ અને મોક્ષ છે. આ સંપૂર્ણ જગત શ્રદ્ધામય છે. અશ્રદ્ધાથી સમસ્ત જીવન ખર્ચી નાખવા છતાં કોઈ ફળ મળતું નથી. શ્રદ્ધા વિના કરેલા કાર્યનું સફળ થતું નથી. તેથી મનુષ્ય શ્રદ્ધા સંપન્ન થવું જોઈએ. હે ખગ શ્રેષ્ઠ, હવે મારા મંડળ વિશે સાંભળો. મારું કલ્યાણમય મંડળ ખખોલ્ક નામથી વિખ્યાત છે. એ 3 દેવ અને 3 ગુણોથી પર તેમજ સર્વજ્ઞ છે. એ સર્વશક્તિમાન છે. ઓમ આ એકાક્ષર મંત્રમાં મંડળ સ્થિત છે. જેમ ઘોર સંસાર સાગર અનાદિ છે તે જ પ્રમાણે ખખોલ્ક પણ અનાદિ અને સંસાર સાગરનું શોધક છે. તેમજ વ્યાધિઓ માટે ઔષધિ હોય છે. એ પ્રમાણે આ સંસાર સાગર માટે ઔષધિ છે. મોક્ષાર્થીઓ માટે મુક્તિનું સાધન અને બધા અર્થોનું સાધક છે. ખખોલ્ક નામનો મારો આ મંત્ર સદા ઉચ્ચારવા અને સ્મરણ કરવા યોગ્ય છે. જેના હૃદયમાં આ ઓમ નમઃ ખખોલ્કાય મંત્ર સ્થિત છે તેણે જ બધું વાંચ્યું છે, સાંભળ્યું છે અને બધું અનુષ્ઠિત કર્યું છે એવું સમજવું જોઈએ. મનુષ્યોએ આ ખખોલ્કને માર્તંડ નામે કહે છે. તેના પ્રત્યે શ્રદ્ધાયુક્ત થતાં પુણ્ય પ્રાપ્ત થાય છે અને અધર્મથી અધપતન થાય છે. સૂર્ય સંબંધી વચનો બોલનાર ગુરુની સૂર્ય સમાન પૂજા કરવી જોઈએ. તે ગુરુ વ્યક્તિનો ભવસાગરથી ઉદ્ધાર કરી દે છે. સૌર ધર્મથી શીતળ જળ દ્વારા અજ્ઞાનરૂપી અગ્નિથી સંતપ્ત મનુષ્યને શાંત કરે છે. એના જેવા ગુરુ કોણ હશે જે ભક્તોને જ્ઞાનરૂપી અંધકારથી તૃપ્ત કરે છે? ભલા તેની કોણ પૂજા નહીં કરે? સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિને માટે દેવાધિદેવ સૂર્ય દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે તે અતિશય કલ્યાણકારી છે. રાગ, દ્વેષ, અક્ષમા, ક્રોધ, કામ, તૃષ્ણાનું અનુસરણ કરનાર વ્યક્તિનું કહેલું વાક્ય નરકનું સાધન હોવાથી અશુભ કહેવામાં આવે છે. અવિદ્યાત્મક સંસારના ક્લેશ સાધક મૃદુલ જણાતા સંસ્કૃત વાક્યોથી પણ શો લાભ? જે વાક્ય સાંભળવાથી રોગ, દ્વેષ વગેરેનો નાશ તેમજ પુણ્ય પ્રાપ્ત થાય તેવા કઠોર વાક્ય પણ અતિશય શુભ છે. સ્મૃતિઓ, મહાભારત, વેદ, મહાન શાસ્ત્ર જો ધર્મસાધક ન થઈ શકે તો તેમનું અધ્યયન માત્ર આપણું આયુષ્ય વ્યતીત કરવા માટે જ છે. હજારો વર્ષોનું આયુષ્ય પ્રાપ્ત કરવા છતાં પણ શાસ્ત્રનો અંત મળતો નથી. તેથી બધા શાસ્ત્રોને છોડીને અક્ષર તન્માંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરલોકને અનુરૂપ આચરણ કરવું જોઈએ. મનુષ્યોના સમર્થ શરીરથી પણ શો લાભ? જે પરલૌકિક પુણ્ય ભારને વહન કરવામાં અસમર્થ છે, જે સૌર જ્ઞાનના મહાત્મ્યનું ઉચ્ચારણ કરવામાં અસમર્થ છે, તે શક્તિ સંપન્ન અને પંડિત હોવા છતાં પણ મૂર્ખ છે. તેથી જે સૌર જ્ઞાનના સદ્ભાવના મહિમામાં તત્પર રહે છે તે જ પંડિત, સમર્થ, તપસ્વી અને જીતેન્દ્રિય છે. જે રૂપ ગુરુને સંપૂર્ણ પૃથ્વી, ધન અને સુવર્ણ વગેરે આપીને પણ જો અન્યાયપૂર્વક સૌર જ્ઞાનની જિજ્ઞાસા કરે છે અર્થાત અન્યાયનું આચરણ કરતો રહીને પૂછે છે તો તેને ષડાક્ષર મંત્રનો ઉપદેશ ગુરુએ આપવો ન જોઈએ. જે ભગવાન સૂર્યના ધર્મને ન્યાયપૂર્વક વિનમ્ર ભાવે સાંભળે છે અને વાંચે છે તે યોગ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે અને તેનાથી વિપરીત નરકમાં જાય છે. જે ભગવાન સૂર્યના ષડાક્ષર મંત્રના વિધાનપૂર્વક ગાયના દૂધથી સૂર્યની પૂજા કરે છે તે મનુષ્યોમાં શ્રેષ્ઠ છે. દેવદાનવો દ્વારા મંથન કરવાથી ક્ષીરસાગરથી બધા લોકોની માતૃ સ્વરૂપે 5 ગાયો ઉત્પન્ન થઈ. નંદા, સુભદ્રા, સુરભી, સુમના તથા શોભાનવતી. એ ગાયો તેજમાં સૂર્ય સમાન છે. એ સંપૂર્ણ સંસારનો ઉપકાર કરવા માટે તથા દેવતાઓની તૃપ્તિના માટે અને મને સ્નાન કરાવવા માટે ઉત્પન્ન થઈ છે. એ ગાયો મારા આધાર લઈને સ્થિત છે. ગાયોના બધા અંગ પવિત્ર છે. તેમનામાં 6 રસ ઉપલબ્ધ છે. ગાયના ગોબર, મૂત્ર, ગોરોચન, દૂધ, દહીં તથા ઘી આ 6 પદાર્થ પરમ પવિત્ર છે તથા સર્વસિદ્ધિઓને આપનારા છે. સૂર્યનું પરમપ્રિય બીલી વૃક્ષ ગૌમયથી જ ઉત્પન્ન થયું છે. તે વૃક્ષ પર કમળ હસ્તા લક્ષ્મીજી વિરાજમાન છે. તેથી તે શ્રી વૃક્ષ કહેવાય છે. ગૌમય કીચડ ઉત્પન્ન થાય છે અને તેમાંથી કમળ ઉત્પન્ન થાય છે. ગોરોચન પરમ મંગળમય, પવિત્ર અને સર્વકામનાઓને પૂર્ણ કરનારું છે. ગૌમૂત્રથી બધા દેવોના આહાર સ્વરૂપ ખાસ કરીને ભાસ્કર માટે ભોગ્ય તેમજ પ્રિયદર્શન સુગંધિત ગુગળ ઉત્પન્ન થયું છે. જગતના બધા બીજ ક્ષીરથી ઉત્પન્ન થયા છે. કામના સિદ્ધિ માટે બધી માંગલિક વસ્તુ દહીંથી ઉત્પન્ન થયેલી છે. દેવોનું અતિશય પ્રિય અમૃત
ઘીથી ઉત્પન્ન થાય છે. તેથી ઘી, દૂધ, દહીં દ્વારા ભગવાન સૂર્યને સ્નાન કરાવવું જોઈએ. ત્યાર પછી ઉષ્ણ જળ અને કષાયથી સ્નાન કરાવવું જોઈએ. પછી શીતળ જળથી સ્નાન કરાવી ગોરોચનનું તિલક તથા બીલીપત્ર, કમળ અને નીલકમળથી પૂજન કરવું જોઈએ. શર્કરાયુક્ત ગુગળ દ્વારા ભગવાન સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો. દૂધ, દહીં, ભાત, મધની સાથે ખાંડ તથા વિવિધ ભક્ષ્ય પદાર્થો અર્પણ કરવા. ત્યારબાદ ભગવાન ભાસ્કરની પ્રદક્ષિણા કરી તેમની ક્ષમાયાચના કરવી. આ વિધિથી જે દિનપતિ ભગવાન ભાનુની પડ પૂજા કરે છે તે આલોકમાં સર્વકામનાઓને પ્રાપ્ત કરીને પોતાના કુળની 21 પેઢીઓને સ્વર્ગમાં લઈ જાય છે તથા તેમને ત્યાં પ્રતિષ્ઠિત કરીને જ્યોતિષક નામક સ્થાનને પ્રાપ્ત કરે છે. ભગવાન ભાસ્કરની પૂજામાં પત્ર, પુષ્પ, ફળ, જળ જે પણ અર્પણ કરવામાં આવે છે તે બધું તથા સૂર્ય સંબંધી ગાયો પણ સૂર્યલોકને પ્રાપ્ત કરે છે, એમાં સંદેહ નથી. દેશ, કાળ તથા વિધિને અનુરૂપ શ્રદ્ધાપૂર્વક સુપાત્રને આપવામાં આવેલું અલ્પદાન પણ અક્ષય થઈ જાય છે. હે વીર, તલના અડધા કણનું પણ સુપાત્રને આપવામાં આવેલું શ્રદ્ધાપૂર્વક દાન સર્વકામનાઓને પૂર્ણ કરનારું છે. જેને જ્ઞાનજળથી સ્નાન કરી લીધું અને શીલરૂપી ભસ્મથી પોતાને શુદ્ધ કરે તે બધા પાત્રોમાં ઉત્તમ સત્યપાત્ર છે. જપ, ઇન્દ્રિય દમન અને સંયમ મનુષ્યને સંસાર સાગરથી પાર ઉતારનારા સાધન છે. ત્યાર પછી આવે છે પંચ મહાયજ્ઞ તેમજ અતિથિ મહાત્મ્ય વર્ણન, 16 ધર્મમાં દાનનું મહત્વ અને પાત્ર અપાત્રનો નિર્ણય તથા પંચ મહાપાતક. સપ્તસ્વાહન ભગવાન સૂર્યએ કહ્યું કે હે વીર, જે પ્રાણી સૂર્ય, અગ્નિ, ગુરુ તથા બ્રાહ્મણને અર્પણ કર્યા વિના સ્વયં જે કોઈ ભક્ષણ કરે છે તે પાપ ખાય છે. ગૃહસ્થ મનુષ્યના ખેતી કાર્યથી, વેપારથી, ક્રોધ અને અસત્ય વગેરેના આચરણથી તથા પંચસુના દોષથી પાપ થાય છે. સૂર્ય, ગુરુ, અગ્નિ અને અતિથિ વગેરેના સેવારૂપ પંચ મહાયજ્ઞોથી આ પાપ નષ્ટ થઈ જાય છે. એ જ પ્રમાણે અન્ય પાપોથી પણ તે લિપ્ત થતો નથી. તેથી આમની નિત્ય પૂજા કરવી જોઈએ. દેવાધિદેવ દિવાકરે પ્રત્યે જે આ પ્રમાણેની ભક્તિ કરે છે તે પોતાના પિતરોને સર્વ પાપોથી મુક્ત કરી સ્વર્ગમાં લઈ જાય છે. હે ખગ, ભગવાન સૂર્યના દર્શન માત્રથી જ ગંગા સ્નાનનું ફળ તેમજ તેમને પ્રણામ કરવાથી બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. બધા પાપોથી મુક્તિ મળી જાય છે. સંધ્યા સમયે સૂર્યની સેવા કરનાર સૂર્યલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. એકવાર પણ ભગવાન સૂર્યની આરાધના કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પિતૃઓ તથા બધા દેવતાઓ એક સાથે પૂજિત થઈને સંતુષ્ટ થઈ જાય છે.